નેક્સ્ટ ડે તમારું સ્વાગત છે કોલંબો સિટીમાં. આપણે આવ્યા છીએ બીચ ઉપર વોક માટે. બાકી જોઈ લો, આજે વરસાદના ફૂલ એંધાણ લાગી રહ્યા છે. વરસાદ આવશે 100%. તો હવે આપણે નીકળી ગયા છીએ ગંગારામાયા ટેમ્પલની વિઝિટ કરવા માટે, જે એક બૌદ્ધિસ્ટ ટેમ્પલ છે. બુદ્ધ મોનેસ્ટ્રી તમે કહી શકો છો, એ રીતનો છે, જે મોડર્ન અને ઓલ્ડ કલ્ચરનું મિક્સચર કહી શકો. અને કોલંબોમાં એ સૌથી ફેમસ જગ્યા છે જે તમારે ખાસ વિઝિટ કરવી જોઈએ. તો આપણે આવી ગયા છીએ ગંગારામાયા ટેમ્પલ, જે વન ટાઈપ ઓફ બૌદ્ધ મોનેસ્ટ્રી બી છે. બહુ ફાઇન જગ્યા છે. ટિકિટ કાઉન્ટર તમને અહીંયા મળી જશે. ત્યાંથી આપણે ટિકિટ લેવાની છે. 1200 શ્રીલંકન રૂપીઝ 3 પર્સન માટે થાય, એટલે અરાઉન્ડ ઇન્ડિયન રૂપીઝમાં 400 રૂપિયા. અને પર પર્સન કાઉન્ટ કરીએ તો 130 રૂપિયાની આસપાસ જેવું થાય છે. બહુ ફાઇન જગ્યા છે. અને હવે આપણે એની અંદરના વિડીયોઝ વગેરે તમને બતાવીશું કે અંદર શું જોવાલાયક છે. અમુક જગ્યા જે છે જે રિસ્ટ્રિક્ટેડ છે વિડીયોઝ માટે, ફોટોઝ માટે, એ બી તમને બતાવશું. અને અહીંયાનું એટમોસ્ફિયર બહુ જ ફાઇન છે. આ જે જગ્યા જે છે ફરવા માટેની બહુ સારી જગ્યા છે. તો આવી ગયા છીએ પાછા હોટેલ પર. અને રિક્ષાનું ભાડું થયું અહીંયાથી આવવામાં 6 કિલોમીટર જેવું હતું, જેનું અમને રેન્ટ લીધું અરાઉન્ડ 100 રૂપિયા ઇન્ડિયન રૂપીઝમાં. બાકી હોટેલ ઉપર આવી ગયા છીએ. હવે થોડું ફ્રેશ થઈ જમી અને પછી નીકળશું આપણે બહાર વધુ એક્સપ્લોર કરવા માટે. આપણે એક્સચેન્જ કરાવવા આવ્યા હતા કરન્સી. $50 એક્સચેન્જ કરાવી છે. અને અહીંયાનો રેટ ચાલે છે 299 રૂપીઝમાં, એટલે અરાઉન્ડ જે આપણે રૂપિયા આપશે એ આપણે આપી દઈશું. એક્સચેન્જ કરાવવી જોઈએ. અને હોટલમાં જ એક્સચેન્જ થઈ જાય છે. જસ્ટ મેં રૂમ ડિટેલ્સ મારી આપી, રૂમ નંબર. બાકી એમની પાસે પાસપોર્ટ એન્ડ ઓલ મારી ડિટેલ છે જ એમની પાસે, તો બીજું કાંઈ આપવાની જરૂર નથી. અને જસ્ટ એક ફોર્મ ફિલ કરવાનું છે અને સાઇન કરવાનું છે, દેટ્સ ઇટ. એટલે એક્સચેન્જ કરી આપશે. આપણે કરન્સી એક્સચેન્જ થઈ ગઈ છે. બધી અલગ અલગ નોટ્સ વગેરે આવી ગઈ છે. 5000ની બી છે, પછી 1000 વાળી બી છે, 500 વાળી બી છે, 100 વાળી બી છે. તો 14,950 રૂપિયા એક્સચેન્જ થયા છે $50 એક્સચેન્જમાં. તો સારો કરન્સી રેટ મળી ગયો. અરાઉન્ડ તમને 3 રૂપિયા આપણે શ્રીલંકન રૂપીઝમાં પકડો ને ઇન્ડિયન રૂપીઝ તેવીમાં, તો 3 રૂપિયાના હિસાબમાં થઈ ગયું. બાકી નોટ્સ વગેરે કેવું છે હું તમને જણાવીશ. બાકી અહીંયા લોબીમાં જ થઈ ગયો, તો કોઈ બીજી જરૂરત ના પડી મને. બાકી તો કરન્સી એક્સચેન્જમાં જાત તો કદાચ 15 પૈસા 20 પૈસા વધારે મળી શકત, બટ એના માટે પછી મારે જવું પડત, તો મારી જરૂરત ના પડી ને અહીંયાથી થઈ ગયું. અને એક મેં આ બી લીધું છે કોઈન કલેક્શન માટે. 100 ઇન્ડિયન રૂપીઝમાં મેં લીધું, તો સવડું પડ્યું આપણે. એ બી સારું છે કલેક્શન વાઇઝ. તમારે થોડુંક સોવિનિયર થઈ જાય. આપણે આવી ગયા છીએ ઇન્ડિપેન્ડન્સ સ્ક્વેર, એટલે કે આઝાદી સ્થળ પર શ્રીલંકાના. આ બી એમની માટે એક બહુ ઇમ્પોર્ટન્ટ જગ્યા છે શ્રીલંકાના લોકો માટે, જેમ આપણી માટે ઇન્ડિયા ગેટને છે એવી રીતમાં જ. તો 4 ફેબ્રુઆરી 1948માં જ્યારે
બ્રિટિશ લોકોથી જ્યારે એમને આઝાદી મળી તો ત્યારે આઝાદી અપાવનારા BS સેનાનાયક જે છે એમની અહીંયા સ્ટેચ્યુ લગાવેલી છે. એન્ડ બહુ સારું એવું અહીંયા કણે તમે જોઈ શકો છો. સારું એવું લોકેશન છે, બહુ શાંતિ જગ્યા છે. અને એવું મેં સાંભળ્યું છે કે અહીંયા કોઈ બી પ્રોટેસ્ટ વગેરે કરવા હોય તો એમની માટે બી લોકેશન આ જ છે. સામે જોઈ શકો છો, આખું સ્ક્વેર છે એકચ્યુઅલમાં. આ મેઇન રોડ છે કોલંબો સિટીથી અંદર આવવા માટે, અને આખું સ્ક્વેર ફાઇન જગ્યા છે. તમે અહીંયા ઘણો ટાઈમ સ્પેન્ડ કરી શકો છો, સારી જગ્યા છે. તો આવી રીતે આપણે શ્રીલંકામાં જે મેઇન જગ્યા હશે એ આપણે એક્સપ્લોર કરીશું સાથે, અને તમને બી બતાવીશું કે અહીંયાની શું જગ્યા બહુ ફેમસ છે. ઇવન જોશું અગર નાઇટમાં પ્લાન બને છે તો અહીંયાની નાઇટ લાઈફ બી જોઈ લઈશું. શ્રીલંકા એની ચાય માટે બહુ ફેમસ છે. જે આપણે સવાર સાંજ ચાય પીતા હોય છે ને, તો શ્રીલંકા એની માટે બહુ ફેમસ છે. વર્ષ 2023ની અંદર એ લોકોએ $1.31 બિલિયન એક્સપોર્ટ કરેલું છે ચાયનું. એટલે તમે સમજી લો કે કેટલું મોટું એક્સપોર્ટર છે ચાય માટે. અને અહીંયા આગળ બધી ચાય જે છે એ સુપ્રીમ ક્વોલિટીની હોય છે. તમે જોઈ શકો છો, બધી પ્રીમિયમ છે. સેલોન કરીને બ્રાન્ડ છે, એમના આઉટલેટ ઉપર આપણે આવ્યા છીએ. બહુ સારી જગ્યા છે. તો આપણે આવ્યા છીએ ત્યારે લેકર કેટ કરીને જે છે કે જેની અંદર અલગ અલગ તમને એમના કલેક્શન જોવા મળશે. એ લોકલ્સ જે પ્રોડક્ટ બનાવે છે એ ટાઈપના, અને જે કહેવાય ને આપણે હસ્તકલા, હેન્ડમેડ પ્રોડક્ટ બધી એ તમને અહીંયા મળી જશે. અને અહીંયા કોફી બી છે. તમને અહીંયાના લોકલ ક્લોથ્સ વગેરે જોઈએ તો એ પણ મળી જશે. કપડાં વગેરેમાં અહીંયા બહુ ફાઇન છે વસ્તુ. તો આપણે અંદર જઈને જોશું કે અહીંયા શું વસ્તુ મળે છે, શું પ્રાઇસ રેન્જ છે. અને ઇન્ડિયન રૂપીસમાં મેં સાંભળ્યું છે કે અહીંયા લઈ લે છે. આ છે અહીંયાની લોકલ હેન્ડમેડ હેન્ડીક્રાફ્ટની બધી આઇટમ્સ. આ નહીં, આ તો મોબાઈલ જ છે, આને ઇગ્નોર કરી શકો છો તમે. આ બધી છે જો એમની અહીંયાની આર્ટ ફોર્મમાં જે બનતા હોય પ્રોડક્ટ, જેમ કે નાના આ ટાઈપના વોલેટ્સ છે, શો પીસ વગેરે છે. આ વુડનના હાથી વગેરે બી છે. જો કેટલા ફાઇન છે બધા. સારી વસ્તુ છે. અને લોકલની વસ્તુ પ્રમાણે રેટ છે. રેટ તમે જોઈ શકો છો, અરાઉન્ડ 4,000 શ્રીલંકન રૂપીસ. ડિવાઈડ બાય 3 કરી દેજો એટલે રેટ આવી જશે બધી પ્રોડક્ટ છે. સારી વસ્તુ. વોલ પીસીસ વગેરે બી છે. કોઈના ઘરની બહાર સિંહ લગાડવા હોય તો એ પણ છે. આપણા બધા ગુજરાતી ભાઈઓ શોપિંગ કરે છે. પછી બુદ્ધાની સ્ટેચ્યુ જે નાનો તમે કારમાં લગાડતા હોય કે ઘર માટે કે બધી જગ્યા માટે, એ પણ છે. હજી 1 મિનિટ. જો ઘણી બધી પ્રોડક્ટ્સ છે જે તમે ચેક કરી શકો છો. સારી છે. અગર કોઈને શોપિંગ કરવી છે અને ઇન્ડિયા લઈ જવું છે, આ બધું તો જે કલેક્શન છે એ બહુ જ સારું છે. એન્ડ ઘણી બધી ઓપ્શન્સ વગેરે તમને અહીંયા મળી જશે. અને એવું નથી કે અહીંયા બુદ્ધને ને એવું જ બધું મળશે. તમને આપણા ગણપતિ બી લઈ શકશો તમે અહીંયાથી પરચેસ કરી. પછી શાઓલિન ટેમ્પલ્સના જે છે મહારાજા, એ બી મળી જશે. ઘણી બધી પ્રોડક્ટ છે. નાના ગણપતિ જે છે, નટરાજ, મુદ્રા, ઘણી બધી પ્રોડક્ટ જે છે તમે પરચેસ કરી શકો છો. અને અહીંયા તમને રેટ બી લખેલા છે. જેમ કે આ છે 21,000 શ્રીલંકન રૂપીસ, સો 7,000 રૂપિયાની આસપાસ, એપ્રોક્સ 7,000 રૂપિયાની આસપાસ જવું પડશે તમને. એનામાં એવું નથી કે આ જગ્યામાં તમને ફક્ત જે અહીંયાની લોકલ જે હેન્ડમેડ આઇટમ છે એવું જ મળે છે. અહીંયાની તમને શ્રીલંકામાં તમને કપડાં બી સારા મળશે. મોસ્ટ ઓફ તમે બ્રાન્ડમાં જોશો તો અત્યારે મેડ ઇન બાંગ્લાદેશ, મેડ ઇન ઇન્ડિયા હશે. બટ આ સ્ટોરની અંદર જે બી પ્રોડક્ટ તમે જોશો ને એ બધી મેડ ઇન શ્રીલંકા છે. લાઈક જો મેડ ઇન શ્રીલંકા. અને રેટ બી બહુ રિઝનેબલ છે. 3,500 એટલે અરાઉન્ડ 3,000 રૂપીસ. ઇન્ડિયનમાં 1,000 થયું. શ્રીલંકન જર્સી વગેરે
ફાઇન કોટન ફેબ્રિકમાં છે અને પ્રોડક્ટ વાઇઝ ક્વોલિટી વાઇઝ બહુ ફાઇન છે બધી. અને એની ડિઝાઇન જે છે એમાં મોસ્ટ ઓફમાં તમને હાથી દેખાશે. હાથી અહીંયાનો કોઈ નેશનલ એનિમલ નથી, પણ એવું કહેવામાં આવે છે કે અહીંયાના હાથી બહુ ફ્રેન્ડલી હોય છે અને આ લોકો હાથીને બહુ માને છે. એક રિચ્યુઅલ્સમાં બી બહુ એમનું છે અહીંયાના શ્રીલંકન કલ્ચરમાં. એટલે તમને હાથીની મૂર્તિ વગેરે કે કંઈ બી જોશો તો હાથીનું તમને જે છે ને એ પ્રભાવ વધારે દેખાવામાં પડશે એમના કલ્ચરમાં. અને આપણે મળી ગયા છે ફ્રીજ મેગ્નેટ, જે તમને અગર મારા બ્લોગ કન્ટિન્યુ જોતા હશો પાછલા જેટલા બ્લોગમાં, તો આપણે ફિક્સ કર્યું છે કે જ્યાં બી જશું ત્યાં આપણે ફ્રીજ મેગ્નેટનું એક કલેક્શન કરશું. તો જોઈએ હવે આમાંથી જે ફ્રીજ મેગ્નેટ સારું લાગશે એમાંથી જોઈએ. ઘણા બધા ઓપ્શન્સ છે એન્ડ સારા એવા ઓપ્શન છે એમાં. આ બહુ ફાઇન લાગે છે. જો શ્રીલંકાના કલ્ચરને રિપ્રેઝન્ટ કરે છે, બીચ શ્રીલંકા લખેલું બી છે, સારું લાગે છે. અને આના છે અરાઉન્ડ 550 રૂપીસ. તો બરાબર ભાવ છે, વ્યવહારિક ભાવ કહી શકો તમે, એવો ભાવ છે. બાકી ઘણા બધા છે આ ટાઈપના, પણ એ નહીં થાય સારું. આ વુડનમાં બી છે અને ટકસે બહુ સારું એવું લાગે છે. તો એક આ પરચેસ કરી, બાકી બીજું બી જો કોઈ સારું લાગશે તો એ બી લઈ લેશું. અને બાકી જુઓ તમે અહીંયા બી ફોટોશૂટ ને રીલ્સ ને એવું કાંઈ બી ચાલે છે. બરાબર છે ભાઈ, આ બી લોકો એક એની પોતાની સંસ્કૃતિનો પ્રચાર કરી રહ્યા છે, તો સારી વસ્તુ છે. જુઓ સામે ફોટોશૂટ ચાલુ છે ને અહીંયા જોઈ શકો છો તમે. મોડલ ભાઈ આવી ગયા છે, જબ્બરો લાગે છે ભાઈ, તગડા. જો લુંગી વગેરેમાં ફાઇન છે ને ભાઈ, માર્કેટિંગ કરે છે, મોડલિંગ વગેરે. તો આપણે લઈ લીધું છે અને એમને આપણે પે કર્યા છે ઇન્ડિયન રૂપીઝમાં અને એને આપણે શ્રીલંકન રૂપીઝ રિટર્ન કર્યા છે. ઇન્ડિયન રૂપીઝમાં આપણે થયા 175 અને શ્રીલંકન રૂપીઝમાં હતા એમના 550 શ્રીલંકન રૂપીઝ. તો એમને અહીંયા ઇન્ડિયન રૂપીઝ ઓલમોસ્ટ મોટી જે શોપ છે એમાં એ લોકો લઈ લે છે. નાની મેં બી રેસ્ટોરન્ટ વગેરેમાં નહીં લેતા હોય, બટ અહીંયા લઈ લે છે, તો એ સારી વાત છે. તમે આવી કોઈ મોટી જગ્યાએ અગર કોઈ મોટી પરચેસિંગ હોય તો તમે કરી શકો છો ઇન્ડિયન રૂપીઝમાં, અને એ તમને એક્સચેન્જમાં આ લોકો શ્રીલંકન રૂપીઝ આપી દેશે. એટલે આપણે એક્સચેન્જ બી થઈ જાય અને કન્વર્ઝન રેટ બી બહુ ફાઇન આપે છે, 3 રૂપિયા અને 15 પૈસાના હિસાબમાં. જે મને એવું હતું કે 3 રૂપિયા આપશે, બટ 15 પૈસાના હિસાબમાં, એટલે સારો રેટ છે. તો ભાઈ જો શ્રીલંકામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો બહુ સારું જ છે. જોઈ લો તમે, આ એક બિલ્ડિંગ જે છે આઈ થિંક ટોલેસ્ટ બિલ્ડિંગ છે શ્રીલંકાની, અને આપણી પાછળ બી એક બહુ મોટી બિલ્ડિંગ છે જે મેં શૂટ નથી કર્યું. બાકી ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમે જોઈ લો બધી રીતનું છે. તમને ડચ લોકોનો પ્રભાવી જોવા મળશે અહીંયા. બ્રિટિશ કોલોનિયલ હતું તો એ રીતનો બી જોવા મળશે તમને. અને હવે જે છે ને ઇન્ડિયન આર્કિટેક્ટ અને ચાઇનીઝ તમને ઇન્ફ્લુઅન્સ બી જોવા મળશે આ જગ્યાએ. જુઓ તો આ છે રમાડા, અને એની જસ્ટ બાજુમાં જ આપણી હોટલ છે, હોટલ તાજ. સમુદ્ર આવી ગઈ છે આપણે. આ જે છે ને એની સૌથી ઓલ્ડેસ્ટ બિલ્ડિંગમાંથી એક છે જેનું નામ છે ગાલેકોટ. અને સામે જે છે ને આ ગાલે હોટલ છે, જે સૌથી ક્લોઝેસ્ટ છે આઈ થિંક બીચમાં, જે બીચ એરિયા ઉપર છે, સૌથી ક્લોઝેસ્ટ લોકેટેડ છે. અને આ જે છે ને 1860માં યા 1862માં બનાવી હતી, જે ફર્સ્ટ છે શ્રીલંકામાં 5 સ્ટાર હોટલ. This is the first Sri Lankan hotel 5 star, right? 5 Gold Face, right? હા, તો એ ફર્સ્ટ 5 સ્ટાર હોટલ છે જે શ્રીલંકામાં હતી 1862થી છે. જેમ આપણે કેમ તાજ હોટલ છે મુંબઈવાળી 5 સ્ટાર, ફર્સ્ટ 5 સ્ટાર, એવી રીતના અહીંયાની આ છે. અને આ છે આપણી હોટલથી વ્યૂ, જોઈ લો. આ સી વ્યૂ છે, રમાડા બી દેખાય છે અહીંયાથી, સૌથી ઊંચી બિલ્ડિંગ બી દેખાય છે. અને અહીંયાથી તમે આ લોટસ ટાવર જે છે સૌથી ફેમસ, એ પણ અહીંયાથી દેખાય છે. એટલે ઓવરઓલ તમે અમે જ્યાં રોકાણા છીએ અત્યારે તાજ સમુદ્રમાં, એની આસપાસના લોકેશનમાં તમે જોશો ને તો બધું જ અહીંયા જ છે, એની આસપાસ છે. જે બી માર્કેટ્સ વગેરે બી છે એ પણ પાસમાં જ છે. અને મેં બધી જોઈ લગભગ પ્રોપર્ટી, જે સારી પ્રોપર્ટીઝ વગેરે જે છે બધી શ્રીલંકાની, ગોલ્ડ ફેસ છે, પછી અમે જે રોકાણા છીએ તાજ સમંદર છે, રમાડા છે, બધી ઓલમોસ્ટ આસપાસમાં જ છે. એટલે અગર તમારે સારી હોટલમાં બેકપેકિંગ નથી કરવી અને થોડું લક્ઝરિયસ જોવું છે, યા રહેવું છે, કે અહીંયાની પ્રોપર્ટીનો તમારે પૂરો લાભ લેવો છે, તો શ્યોર તમે અહીંયાની કોઈ બી હોટલમાં રોકાવો, બહુ ફાઇન છે. તમને આસપાસનો નજારો જો જોશો ને તો એમાં તમને મજા આવી જશે અને નીકળી જશે. બાકી નાઇટ લાઈફ જોઈ છે તો 100% આની બાજુમાં જ છે. અને કસિનો વગેરેમાં બી આપણે જશું, અગર ટાઈમ મળ્યો તો શ્યોર કસિનોમાં જશું. પછી ડાન્સ ક્લબ બી છે કે અહીંયા, હવે રાતના શું ટાઈમિંગ છે ખ્યાલ નથી, અમે કેટલા ફ્રી થાવ છું એના ઉપર છે. પણ 90% ઈચ્છા છે કે આજે આપણે નાઇટ લાઈફમાં જઈએ, એક્સપ્લોર કરીએ અહીંયા કેવું છે નાઇટ લાઈફ.
આપણા ઇન્ડિયામાં તો બધું તમને ખ્યાલ છે, પણ હવે શ્રીલંકામાં અહીંયાની નાઇટ લાઈફ કેવી છે, મેઇન તો અહીંયા કસિનો છે. કસિનો માટે આપણે લોકો મોસ્ટ ઓફ ગોવા જતા હોય છે. તો ગોવાથી બી અહીંયા બહુ ફાઇન કસિનો છે, અને 2 થી 3 એવા નામ છે કે જે એશિયામાં સારા કસિનોમાં નામ છે એના. તો આપણે જશું ત્યાં, અને અહીંયાથી અમારે ફ્રી સર્વિસ બી છે કેબની. તો 100% આજે કસિનો તો પાક્કું જશું. બાકી ડાન્સ એનો કેમ કે આપણે આલ્કોહોલ નથી કરતા પણ છે, તો ડાન્સને વગેરેમાં જવાની મજા નહીં આવે. પણ હા, બાકી જે તમને ફરાવી દેશું અને તમને બતાવીશું કે શ્રીલંકામાં શું લાઈફ છે આ લોકોની, નાઇટ લાઈફ કેવી છે, મારે કહેવાનો મતલબ નાઇટ લાઈફ કેવી છે, પછી અહીંયાના લોકો કેવું જીવે છે એ જોવા માટે આપણે જે નેક્સ્ટ આપણે કેન્ડી વગેરે વિઝિટ કરશું ને, કેન્ડીવાળા વિડીયો એમાં તમે જોજો કેન્ડીની આસપાસના લોકો એમાં જે છે એ નેચરના ક્લોઝ છે. અહીંયા જે છે થોડું આ સિટી લાઈફ છે, ત્યાં નેચરને ક્લોઝ વધારે છે. તો આપણે એમને બી જોશું, એમનું બી આપણે શું કહેવાય કલ્ચર એન્ડ ઓલ એ બી બધું આપણે એક્સપ્લોર કરીશું સાથે. બાકી તમે અત્યારે એના વ્યૂ જુઓ, બહુ ફાઇન છે વ્યૂ. હા, સુપર્બ છે. હવે થયું કેવું છે કે અમારે શું 2 દિવસથી ચાય પીધી નથી સારી એવી, બરાબર. તો એક અમારા સાથે કલીગ છે, એ લઈ આવ્યા છે ગિરનાર જિંજર ટી. રેડીમેડ છે, જિંજર ટી નાખી દીધી છે, અને હવે રેડીમેડ ચાય બની જશે. તો છે અહીંયા તો મસાલા ટી નહીં મળે દૂધવાળી, તો દૂધવાળી ચાય આપણે અહીંયાથી પી શકશું. તો આ વ્લોગનો એન્ડ આપણે આ વિડીયો સાથે કરીએ. તમે મ્યુઝિક અને ડાન્સ એન્જોય કરો, અને આપણે મળીશું નાઇટ લાઈફ સાથે નેક્સ્ટ વ્લોગમાં, જે આપણે શ્રીલંકાની નાઇટ લાઈફ એક્સપ્લોર કરવાના છીએ. ત્યાં સુધી તમે મ્યુઝિક અને વિડીયો એન્જોય કરો. બાય.